का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्याचकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। પૂજ્ય ગુરુદેવ શ્રીના દૈનિક પ્રવચનના ક્રમમાં 110 નંબરનું પ્રવચન 66 અને 67 બે ગાથાઓ જો કે કળશની પણ ચર્ચા બહુ સરસ રીતે આજે આવી. ઘીનો ઘડો. મને એક વિચાર આવ્યા, ઘડો તો માટીનો છે, ઘીનો છે નહીં, બરાબર? તો ઘીનો ઘડો કહેવો એ જૂઠો વ્યવહાર, જો કે જૂઠી દુનિયામાં સાચો વ્યવહાર. ઘીનો ઘડો જૂઠી દુનિયામાં સાચો વ્યવહાર. સાંભળજો, બહુ માર્મિક વાત મગજમાં આવે છે. ઘડો તો માટીનો છે, ઘીનો છે નહીં, તો એ ઘીનો કહેવો એ વ્યવહાર એ છે. ઠીક. મારો એક પ્રશ્ન છે, ઘડાને માટીનો કહેવો એનો વસ્તુ સ્વરૂપનો પરિચય છે, ઓળખાણ છે, સાચી ઓળખાણ. ઘડાને ઘીનો કહેવો એ અપ્રયોજનભૂત વ્યવહાર છે. ઠીક. પ્રશ્ન એ છે સાહેબ, તો ઘડાને મારો કહેવો એ શું છે? તો ઘડાના 3 પરિચય થયા ને, ઘડો માટીનો, ઘડો ઘીનો અને ઘડો મારો. તો ઘડો માટીનો એ એનો સ્વાશ્રિત પરિચય છે, સાચી ઓળખાણ છે. ઘીનો કહેવો એ માત્ર ને માત્ર લોક વ્યવહાર છે. જ્યારે એમાં ઘી હોય ત્યારે જ એમ કહેવાય કે આ ઘીનો. પણ પ્રશ્ન એ છે, ઘડો મારો એમાં આપણે રાચીએ છીએ. પ્રશ્ન અહીંયા ઘડાનો નથી ધામજીભાઈ. ફેક્ટરી ઘડાની જગ્યા છે, દેહ ઘડાની જગ્યા છે. જેટલા જે કર્મ નો કર્મ સંયોગો બધા દૃષ્ટાંત એક આપવામાં આવે. ઉત્તર ગુજરાતમાં ભયંકર પૂર, છાપામાં શું લખવામાં આવે? ઉત્તર ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાપી બાજુમાં ભયંકર પૂર છે. સમજનારા સમજી જાય છે. 200-500 ગામડાઓ એમાં હડપેટમાં આવી જ ગયા હોય. રાજકોટ જિલ્લામાં બહુ ખાના ખરાબી. તો સમજનારો માત્ર રાજકોટ નથી સમજતો. છાપામાં ભલે લખવામાં આવેલું કે રાજકોટ જિલ્લામાં બહુ ખાના ખરાબી, પણ રાજકોટમાં રહેનારા સમજે છે રાજકોટમાં તો વરસાદ જ નથી, સાવ કોરું ધપાટ, પણ જિલ્લામાં, એટલે એને તરત જ ક્લિક થઈ જાય છે. બીજા 200-500 ગામડાઓની વાત ચાલે છે. એમ ઘડો દૃષ્ટાંત છે, દાખલો છે. દાખલામાં નહીં મૂંઝાવો. અહીંયા વાત ઘડાની નથી, વાત માટીની નથી. કે વર્ણાદિથી લઈને રાગાદિ બધા છે એ જીવના નથી, જીવથી રચાયેલા નથી, પૂદગલથી રચાયેલા છે અને પૂદગલમય ભાવો છે.
સિદ્ધાંતથી સમજવાનું છે. આગમમાંથી હંમેશા અધ્યાત્મ કાઢવું. આવતીકાલે પૂજામાં એક વાત કરશો આપણે, જો યાદ હશે તો મને. પૂજામાંથી પૂજ્ય કાઢવું. જિંદગી પૂજાને પૂજા કરવામાં જ ન જવી જોઈએ. કોઈ પૂજ્યની પૂજા શા માટે કરીએ છીએ? કોઈ પૂજ્યની પૂજા શા માટે કરીએ છીએ? હા સાહેબ, CS ભણતા હોય, MBBSમાં છોકરાઓ ભણતા હોય તો 7-7, 8-8 વર્ષ, 10-10 વર્ષ લાખોની ફીસ ભરીને, લાખો રૂપિયા જેના પગાર છે એવા પ્રોફેસરોની આંગળી પકડીને ઇન્જેક્શન કેમ દેવાય, લોહી કેમ તપાસાય, એ રાત્રે 2 વાગે કહે તો 2 વાગે, 4 વાગે કહે તો 4 વાગે, એ ડૉક્ટરોના માર્ગદર્શન હેઠળ શું એ 8-10 વર્ષ હેરાન પરેશાન થવાના એને શોખ છે? એ ડૉક્ટરોની નેજા હેઠળ જ બધું ભણતો હોય ને વિદ્યાર્થી, કેમ કે એને પણ ડૉક્ટર થવું છે. તો એ જે ટ્રેનિંગના કાળે, ઇન્ટર્નશીપના કાળે એને જે કાંઈ પણ પીડા, જે કાંઈ પણ ખાન પાન કાંઈ મળે નહીં, અસુવિધાઓમાં રહીને સાધના કરે છે. કેમ કે વૈદ્યરાજ એને પણ બનવું છે, એને તો સિદ્ધિનો પ્રયોજન છે. એટલે ઓલા સાધનામાં પછી એને દુઃખ પીડા વગેરે પીડા લાગતા નથી. ખ્યાલમાં આવ્યો? એમ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો આવા જ્યારે પ્રકરણો આપણે સાંભળતા હોય, ઘડો ઘીનો કહેવો એ વ્યવહાર છે. ઘડો તો માટીનો છે, પણ માટીનો બનેલો હોય તો માટીનો, સોનાનો બનેલો હોય તો સોનાનો, જે ધાતુનો બનેલો હોય તે ધાતુનો. ગઈકાલે તલવાર અને મ્યાનની વાત આવી હતી. મને એક પ્રશ્ન, એક જિજ્ઞાસા સહજ થઈ રાત્રે, હું ફરીથી જ્યારે સાંભળતો હતો, મને એમ થયું કે આજે હું પૂજામાં પૂછું બધાને કે સોનાની મેન છે બરાબર, તો તલવાર એ તો લોખંડની છે. તો સિદ્ધાંતમાં આત્મા તલવારની જગ્યા છે કે મ્યાનની જગ્યા છે? એ વિચારો. મ્યાનમાં મૂકેલો તલવાર છે, તલવાર સોનાની નથી. ખ્યાલમાં આવ્યું? મ્યાન તો સોનાનું છે, મ્યાન એ તલવાર નથી, તલવાર એ મ્યાન નથી. તો એ ઉપચાર શું કહેવામાં આવે? હોનાનું તલવાર. તો એ સોનાનું ક્યાં છે? એ તો તલવાર તો જે ધાતુનું બનેલું છે એ ધાતુનું છે. પ્રશ્ન મારો એ છે, સિદ્ધાંતમાં તલવાર એટલે કોણ અને મ્યાન એટલે કોણ? સ્વાતિબેન તો એમ જ કહેશે કે સોનાથી જે બનેલો છે ને એ મ્યાન, એ ભગવાન આત્મા. 99% લોકો એમ કહેશે. હાવ કાટ ખાધેલો, ઓલો ચંગ ખાધેલો લોખંડનો તલવાર. આપણે ગરીબડા થોડાક છીએ, ભગવાન આત્મા તો હોનાનું છે. અરે નહીં, ત્યાં તલવારની જગ્યાએ ભગવાન આત્મા છે. સિદ્ધાંત તલવારની જગ્યાએ સિદ્ધાંત આત્માનો છે. આચાર્ય વિચારીને દ્રષ્ટાંત આપેલું છે. સોનાનું મ્યાન તો એ આપણા જે ચકાચોંદ બહારના ગાડી અને બંગલા અને વૈભવ વિલાસ ચાક ચિક્કી કહેવાય એને, ચકમક, બહારના બધા ચમક ધમક શેના છે બનેલા? રાજકોટ આપણો રે કહેવાય. હા, આજે તો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં તો ના પાડી, રાડોપાડમાં. પોઈન્ટ સમજાય છે? તો એ બધું સોના ચાંદીનું જ છે ને, બધું બહારનો જ વૈભવ, પૂતગલનો જ તો ફેલાવો છે. પૂતગલનો ફેલાવો એ જળનો ફેલાવો છે. જળમાં ફેલાયેલા એ જળ જ છે. જળમાં ફેલાયેલો એ જળ જ છે. એમ વર્ણાદિ ઔદૈહિક ભાવોમાં આ બધા મારા એમ કરીને પોતાનો પગ પસારો કરનારો પરમાત્મા જીવ એ પોતે જીવ હોવા છતાં પણ જળ ભાવે જ પરિણમે છે. એ એવી રીતે એના અજ્ઞાનની ઓળખાણ કરાય.
બોલો, ઘડો ઘીનો કે ઘડો માટીનો? હજી એક વાત કરું સ્વાતિબેન, ઘડો ઘીનો તો નથી જ, પણ ઘડો માટીનો છે એમ કેવો એ વ્યવહાર છે. કેમ કે માટી દ્રવ્ય છે, ઘડો પર્યાય છે. પર્યાય દ્રવ્યની છે એમ કેવો એ વ્યવહાર છે. ત્યાં સુધી અંદરમાં સૂક્ષ્મતામાં લઈ જવું. દ્રવ્ય દ્રવ્ય જુદો, પર્યાય પર્યાય જુદો, એનો ભાવભાષણ થવો જોઈએ. પૂછીએ કાલે પૂજામાં, ઘડો શેનો? તો બધાએ બોલશે એમ સમયસારના બધા અભ્યાસુ, ઘડો તો માટીનો. હા, વળી પાછો હું પ્રશ્ન કરું કે ઘડો ઘડાનો કે ઘડો માટીનો? એમ થાય કે આ કેવો વિચિત્ર સવાલ છે. પર્યાય પર્યાયની છે, પર્યાય દ્રવ્યની નથી. કેમ? દ્રવ્ય ત્રિકાળ, પર્યાય ક્ષણિક. ત્રિકાળ દ્રવ્ય સાથે ક્ષણિક પર્યાયના દૂર દૂરના સંબંધ નથી. ઘીના સંબંધ તો બહુ દૂરના રહ્યા. ખ્યાલમાં આવ્યું કેટલું સૂક્ષ્મ છે? હું તો 8-10 દિવસ પછી આવનારી વાતની મેં ટ્રેલર બતાવી. માટલો માટીનો એ નથી. સમ્યક દર્શન એ ઘડો, ભગવાન આત્મા એક ઘી સમજો કે માટી સમજો કે જે સમજો, તો સમ્યક દર્શન એ આત્માનો, પર્યાય તે દ્રવ્યનો, એમ ઘડો તે માટીનો. એવો જ એ વ્યવહાર છે. પરિણમનમાં એવો વ્યવહાર નથી. અને એવો વ્યવહાર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પરિણમન નથી. કેમ કે એ સદ્ભુત વ્યવહારનો ભેદ છે. સાહેબ તમે, હું પૂછું કે આ નીરવભાઈ કોણ છે, તો દિવસમાં તમે મને એક વખત કહેશો કે નીરવ મારો દીકરો છે. હવે જ્યારે જ્યારે પણ બાપની સામે બેઠો હોય ત્યારે શું બાપ એમ જ પરિચય અપાવે? તું મારો દીકરો છે, ધ્યાન રાખજે. તું મારો દીકરો છે, ધ્યાન રાખજે. અથવા બીજાને કહેશે આખા દિવસમાં આવેલા મહેમાનને, આ મારો દીકરો છે, સવારે તમને કીધું છે યાદ રાખજો, આ મારો દીકરો છે. મને બતાવે વ્યવહાર એક જ વાર હોય કે વારંવાર હોય? શૈલાબેન સાંભળજો, એ વ્યવહાર જે એક જ વાર હોય ને, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કથન એક વખત જ હોય. એક સમયની પર્યાય પૂરતો એ સંબંધ છે. બાકી એ સંબંધનું કંઈ અસ્તિત્વ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ દ્રવ્ય દ્રવ્ય વચ્ચે ન હોય, દ્રવ્યની વર્તતી વર્તમાન પર્યાય વચ્ચેનો સંબંધ. ધ્રાંગધ્રામાં રહેતા હતા ત્યાં સુધી ધ્રાંગધ્રિયા, રાજકોટમાં આવીને રહેતા થયા તો રાજકોટના, ગોંડલમાં હતા તો ગોંડલવાળા. ગોંડલ મૂકીને જેતપુરમાં જઈ જાય તો પછી ત્યાંના લોકો કહે છે કે આ તો ગોંડલવાળા છે. જેતપુરથી અહીંયા આવ્યા હોય તો આપણે શું કહીશું? બતાવો, ગોંડલવાળા કહેશો કે જેતપુરવાળા કહેશો? જે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય હોય એ જ ને. હા સ્વાતિબેન સમજાય છે? ઘણા આમ નવા જાગનાથમાં જાય રહેવા, પછી કે અમે તો છે ને જૂના જાગનાથમાં હતા, જૂના જાગનાથમાં હતા. ઓમ જૂના જાગનાથ નહીં, આમ તો અમે નદીના કાંઠે હતા. આમ તો અમે ક્યાં હતા? હા ભરતકુમાર, નદીના કાંઠે હતા અમે. અચ્છા, ગુરુદેવ પૂછે છે નદીના કાંઠે હતા? કાન ખડા થઈ જાય. નહીં નહીં નહીં, અમે તો નિગોદમાં હતા. એકેન્દ્રિય સે આએ મોરે હંસા. આ તો એકેન્દ્રિય એ હેડક્વાર્ટરનો સાચો પરિચય છે. અને સમયસાર તો કહે છે તું નથી એકેન્દ્રિયમાંથી આવ્યો અને નથી તું જતો સિદ્ધ શિલામાં. તું તો સ્વયં સિદ્ધ આત્મા છે. છે ને છે, ક્યાંયથી આવતો નથી, ક્યાંય જતો નથી. આ અધ્યાત્મ. અત્યારે જે ગાથાઓ આપણે સાંભળીએ છીએ ને, અને અત્યારના જે પ્રવચનો સાંભળીએ છીએ, એ સમય સારનો ગોમટ સાર છે. શૈલાબેન શું કીધું? આ દ્રવ્યાન યોગનો કર્ણાન યોગ છે. ફરીથી બોલું છું,
આ આચાર્ય કુંદ દેવના કર્ણાન યોગમાંનો દ્રવ્યાન યોગમાંનો કર્ણાન યોગ છે. હજી વાત સાંભળો, ત્રીજી વાત બહુ માર્મિક કહું છું. આ ખરેખર ધર્મ સિદ્ધાંતને ભણતા ભણતા કર્મ સિદ્ધાંત કેવો છે એનું જ્ઞાન કરાવવામાં આવે છે. પણ તારે કર્મમાં રહેવું નથી, તો તારે ધર્મમાં જવાનું. વીતરાગ ધર્મ, જેને ગુરુદેવશ્રી કીધા આત્મધર્મ. આ આત્મધર્મનો સિદ્ધાંત છે. સાંભળો સાંભળો સાંભળો, આમ જો મારી તરફ જો બધાય. આ શું છે? બોલો બોલો, દીપાલીબેન બોલો, આ શું છે? બોલો તો ખરા. શાસ્ત્ર છે ને, રંગ દેખાય છે આનો, ગોલ્ડન દેખાય છે ને. આ સોનગઢ છે, નહીં સમજા? આ સોનગઢ છે. આ સમયસાર શું છે? સોનગઢ છે. અને આમાં બોલનારા આચાર્ય કુંદ દેવ કાનજી સ્વામી છે, ગુરુદેવ છે. ગુરુદેવ શું કહે? ભગવાન આત્મા. એમ અહીંયા આચાર્ય કુંદ દેવ કહે છે જ્ઞાયક ભાવ. અચ્છા, સોનગઢમાં સમયસારે મળે અને સોનગઢમાં હિંગે મળે. હિંગ લોલુપી હિંગ લાવે, સમયસાર લોલુપી સમયસાર લાવે. સોનગઢથી હિંગ લાવવાની કે સમયસાર લાવવાની? બરાબર. વર્ણાદિમાન 29 બાવો બધા હિંગના પડીકા છે. ખ્યાલમાં આવે છે? હિંગના બધા પડીકા છે. સોનગઢ જાઓ તો હિંગના પડીકા નહીં લાવો. સમયસાર વાંચો તો વર્ણાદિમાનના પડીકા ભેગા નહીં કરો. જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ, આત્મ સ્વભાવ. રંગથી જુદો, રાગથી જુદો, ભિન્ન ભેદથી જુદો. રાજુભાઈ, આ પૂજાની ચોપડી આપો તો બધાને. બેનો તમે લેજો ઝડપથી. ખ્યાલમાં આવ્યું? આ સોનગઢ છે. કુંદકુંદેવ આચાર્ય કુંદકુંદેવ પૂજ ગુરુદેવશ્રીની ભૂમિકામાં છે. અમૃતચંદ્રાચાર્ય દેવ રામજીભાઈની ભૂમિકામાં છે. જે કાંઈ કહો હા, એમના અંતેવાસીઓ જેટલા જે થયા, શશીભાઈ હોય કે લાલુભાઈ હોય કે હા, એ બધા એના સુર એક જ કે અમારા ગુરુ તો આમ પરમાવે છે કે આત્મા વર્ણાદિવાળો છે નહીં, તો ગાયડીવાળો અને વાડીવાળો અને હા પૈસાવાળો અને બાયડી છોકરાવાળો આ તો ક્યાંથી હોય ને? કેટલા વાળા વળગીને આપણે વળગાડીને બેઠા છીએ, વિચાર કરો. હા, છે ને તમારી પાસે પુસ્તક? હા, એમાં બિલકુલ પહેલું જ પાનું, સાવ શરૂઆતનું જ પાનું, બિલકુલ ફ્રન્ટ પેજ મોટો જાડો. मैं हूँ अपने में स्वयं पूर्ण, पर की मुझ में कुछ गंध नहीं. मैं अरस अरूपी अस्पर्शी, पर से कुछ भी संबंध नहीं. પર સે એટલે રંગ રાગ, વર્ણાદિથી માંડીને રાગાદિ બધા ભાવો. मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराल. રંગ એટલે વર્ણ, રાગ એટલે ગુણસ્થાન આદિ બધા રાગાદિ ભાવો. રંગ એટલે દ્રવ્યકર્મ અને રાગ એટલે ભાવકર્મ. દ્રવ્યકર્મ ભાવકર્મ બધેથી ન્યારો નિરાળો. અને ભેદ સે પણ, ભેદ એટલે અંદરના ગુણભેદ પર્યાય ભેદ. मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराला हूँ. वाह. मैं हूँ अखंड चैतन्य पिंड निज रस में रमने वाला. સાંભળો, નિજ રસ में રમને વાલા હું એટલે હું રમીશ એમ નહીં. શૈલાબેન,
मैं रस में रमने वाला हूँ, એટલે હાલમાં હું નથી એમ નથી એનો અર્થ. મારે સ્વાધ્યાયમાં જવું છે એટલે હાલમાં તમે ઘરે છો એવો અર્થ નથી આમાં. ત્રિકાળ હું મારા જ રસમાં રમણતા કેળવીને રહેનારો એવો હું નિજ રસ મેં રમને વાલા. ત્રિકાળ અસ્તિત્વની વાત છે. मैं हूँ अखंड चिद चैतन्य पिंड निज रस में रमने वाला हूँ. ભાવ પસંદ થાય છે. હા, હું રમીશ એમ નહીં, નિજ રસમાં હું રમીશ એમ નહીં. કમલેશભાઈ સાહેબ, જે અહીં સુખી તે બધે સુખી. એવું નહીં કે હું મંદિરે જઈને ધર્મ કરીને આવું અને સુખી થાઉં એમ નહીં. જેને ઘરમાં ધર્મ ન થાય એને મંદિરમાં પણ ધર્મ નહીં થાય. ક્ષેત્ર સાથે ધર્મ સંકળાયેલો નથી. સમજાય છે? જેને ઘરમાં અશાંતિ હોય એ મંદિરે ઉત્પાત જ કરશે. નરકમાં ઉત્પાત કરે છે તો દેવગતિમાં પણ જઈને ઉત્પાત જ કરશે. પણ જેને શાંતિ વળગેલી હોય ને એ દેવમાં એને શાંતિ હોય તો નરકમાં પણ એને શાંતિ જ હોય. એ ઉત્પાત ન હોય એને. પાપના ઉદયમાં શોક જેને ન હોય, પુણ્યના ઉદયમાં હર્ષ પણ એને જ ન હોય. પણ પુણ્યના ઉદયમાં જેને હરખ હોય, હરકના આંસુ, તો હરકના આંસુ જેને હોય એને રોદણું પણ હોય. કેમ કે જ્યાં હર્ષ હોય ત્યાં શોક હોય. સમજો આ 10 દિવસનું વિધાન આપણે કરીએ છીએ, કાલે સમાપન કરશું. ઓચિંતાના સમજો આચાર્ય કુંદકુંદ દેવ વિહાર કરતાં કરતાં આવીને બેઠા, વિરાજમાન થયા. પૂજા વિધાન પછી આપણે તો ઓહો શું આનંદ આવ્યો, એ આચાર્ય બોલશે શું આનંદ આવ્યો. આપણે તો 10 દિવસના હરખ, એને તો દરેક શ્વાસે હરખ જ છે. એ તો આપણી જેમ કંઈ ગાંડા વેડા થઈને તાળીઓ નહીં વગાડે, નાચે નહીં. એ અંદરમાં તો આનંદના નાચ તો ચાલુ જ છે. એને તો ખ્યાલમાં આવે છે. હા, મેં હી મેરા કરતા ધરતા મુझ में पर का कुछ काम नहीं, मैं मुझ में रहने वाला हूँ. એટલે છું હા, पर में मेरा विश्राम नहीं. મારો એક પ્રશ્ન છે, પર મેં મારો વિશ્રામ નથી. આ વસ્તુ સ્વરૂપ છે. ફેક્ટ શું છે બતાવો, વાસ્તવિકતા શું છે. આજે મારે બેંકે જવું છે, આજે તો પરા બજાર જવાનું છે. હા, આજે તો કોર્ટ કચેરીએ કન્સ્ટ્રક્શનનું ડીલિંગ માટે જવાનું છે. એક પતે એટલે શાંતિ, પણ બીજું તો મગરમચ્છનો મોઢો ફાડીને ઊભું જ છે ને. ક્યાંય અંત છે વિકલ્પોનો, શલ્યોનો, ઈચ્છાઓનો. એટલે જ બેનશ્રીએ કીધું છે દુનિયાથી મરો. જગતથી જે મરવા માગે એને માટેનો આ માર્ગ છે. જગતની હોંશો રાખીને આ નહીં થાય. મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી. પરિણતિ એટલે પરિણમન. પર એટલે 29 ભાવ. તો 29 ભાવોનું જે કાંઈ પરિણમન છે તે પરિણમન હશો કે હશે એ એનામાં, એની દુનિયામાં, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એનાથી હું કદી પણ પ્રભાવિત નથી થતો. હું તો અપ્રભાવી છું. એ આ જ્ઞાનીની અંદરની પરિણતિ.
આત્માનુભૂતિ સે પ્રાપ્ત શલાબેન. આ છે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. 44 નંબરની ગાથામાં 8 જગ્યાએ લખ્યું, 8 વખત લખ્યું જ્ઞાનીના અનુભૂતિથી પાર છે. જ્ઞાનીના અનુભવમાં એવો છે નહીં. અને 29 બોલમાં લખ્યું કે જ્ઞાનીની અનુભૂતિથી તે પાર છે. જ્ઞાનીના અનુભૂતિમાં છે નહીં, મારી અનુભૂતિમાં નથી કહે છે. આ સાચી વાત કરું, અનુભૂતિથી પ્રાપ્ત તત્વ એટલું જ જૈન દર્શન છે. સમજો આવડો મોટો ઓલો હોય, તાળો હોય, કેવડો મોટો તાળો હોય ને, તાળા કેટલા મોટા હોય, બધા આવડા મોટા મોટા. તાળો જેટલો મોટો હોય ને, ચાવી એટલી ઝીણકી હોય. અચ્છા, એ તાળાનો થોબડો તો કેવડો મોટો હોય, હા, એને મોઢું કેવડું મોટું હોય ને, અંદરમાં જાય. પણ ખરેખર પ્રજ્ઞાચીની પટકવા માટેની જે જગ્યા હોય ને, એ ઝીણામાં ઝીણી હોય. સાહેબ, બેવ તાળો અને ચાવી બંને લોઢાથી જ બનેલા છે ને, લોખંડ નિર્મિત છે. બેવ વચ્ચે એક વખત કીટી પાર્ટી થઈ. તો તાળાએ પૂછ્યું, તમે આવડા ઝીણકા મોટમોટા હાથોડાઓના ઘન મારી માથે વાગે તોય હું ફૂટવાનું નામ ન લઉં, અને તું એવી કઈ કલાકારી કરે છે કે મને ઘડીકમાં તો ખોલી નાખે છે. તો ચાવી કહે, બીજા બધા હથોડાઓ માથાકૂટ કરે તારા માથા પર, તારા માથા પર હું માથાકૂટ નથી કરતો. તારે હૈયે ઊંડે ઉતરીને કોઈ એવી હું ભેદ જ્ઞાનની જ્યોતિ જલાવું છું કે બધું જ અજવાળું થઈ જાય છે, તાલું ખુલી જાય છે. મોટા તાળાને ખોલવા માટે હથોડા નહીં, ઝીણકી ચાવી જોઈએ. અને એ ચાવી પણ અંદરમાં પ્રવેશવાની એની પદ્ધતિ અને એને રાઈટ એન્ડ લેફ્ટ ફેરવવાની બધી સ્ટાઇલ જેને આવડે એને આવડે. મોટા તાળા નહીં થાઓ, ઝીણકી ચાવી થાઓ. થવાની ક્યાં જરૂર છે? સમયસારમાં તો પ્રજ્ઞાચીની આપેલી જ. તાળો નથી પકડાનો અલીગઢી, પ્રજ્ઞાચીની આપણને આપી છે હાથમાં. ખ્યાલમાં આવ્યું? હા. આત્માનુભૂતિ સે પ્રાપ્ત તત્વ મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, એને લાગવું પડે. આત્માનુભૂતિથી પ્રાપ્ત તત્વ હોય તો, બાકી છે એ તો બધાય નહીં છે. સમજાણો ભાવ ખ્યાલમાં આવે છે? ચાલતો વિષય. હા, ઘડો ઘીનો નહીં, ઘડો માટીનો કહેવાનો વ્યવહાર છે. એમ વર્ણાદિમાન જીવના કેવો કે જીવ વર્ણાદિમાન કેવો વ્યવહાર છે. જીવ જીવત્વ ભાવે છે, જડ જડ ભાવે છે. પાનો આમાં 253 કાઢો, 553. ગુરુદેવશ્રીનો એક ઉદ્ગાર છે બહુ સરસ. ગઈકાલનું વ્યાખ્યાન એનો છેલ્લો પ્રકરણ છે. જો સાવ છેલ્લી લીટી, એ તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાન સમજણનો પુંજ છે, જ્ઞાનનું ધોકડું છે. એ જ્ઞાનના સ્વભાવથી ખીચોખીચ ભરેલો પ્રભુ છે. હા, ગઈકાલના પ્રવચનનો છેલ્લો અંશ. 539 નંબરનું પાનું કાઢો, 539. 539માં ગુરુદેવશ્રી એક બહુ સરસ વૈરાગ્યનો ઉદ્ગાર ગઈકાલના વ્યાખ્યાનમાં છેલ્લે કાઢેલો, બહુ સરસ છે. છેલ્લો ફકરો જો, આવો ઉપદેશનો જ કાળ છે. એમ ઉપર બોલ્યા ગુરુદેવશ્રી કે ભાઈ સમજાવવાનું કાંઈ આવો ઉપદેશ છે. તો રામજીભાઈ વકીલ આ લોકોએ બોલ્યા કે ભાઈ આવા ઉપદેશનો જ કાળ છે. ગુરુદેવ કહે છે આવી બાપુ વસ્તુ છે. સાહેબ કમલેશભાઈ જો તમે ગુરુદેવ શું બોલે છે, ગઈકાલે બોલ્યા ભાઈ મનુષ્યપણું ચાલ્યું જાય છે, અને આ જો કામ અંતરનું ન કર્યું, શું કીધું? આ જો કામ અંતરનું ન કર્યું ભેદ જ્ઞાનનું,
તો એ ઢોરનો અવતાર, અને આ અવતારમાં ફેર શું? ભાઈ, જેણે મનુષ્યપણું પામીને ભવના અભાવની વાતો જાણી નહીં. શલાબેન 539 પાનું. જેણે મનુષ્યપણું પામીને, મનુષ્ય ભાવ નહીં, મનુષ્યનો અવતાર નહીં, મનુષ્યપણું જૈનીને જ હોય, એ વિવેકી જૈનીને. જૈન કેટલા સ્વાતિબેન? જૈનપણું કેટલામાં? ફરીથી પૂછું છું, જૈન કેટલા? જૈનપણું કેટલામાં? જેટલામાં જૈનપણું એ જ સાચો જૈન. ઓલા ઘરમાં અને આંગણામાં અને શેરીમાં સફેદ પટ્ટો મારવાથી કોઈ જૈન નથી થતો. અમારા મહારાજ તો પગ નહીં મૂકે એટલે અમે નથી. મુંબઈમાં માથાકોટો બધી સફેદ પટ્ટા માર્યા તો ઓલા મહારાષ્ટ્રીયનો જૈનોને મહારાષ્ટ્રીયન માનવાથી ના પાડી ગઈ. તમે જૈન, તમે મહારાષ્ટ્રીયન જ નથી. મહારાષ્ટ્રીયન જૈન હોય જ નહીં. માથાકૂટ કરી મૂકી. બોલો આ પંચમ કાળ કેટલો ખતરનાક છે. હવે એને પણ દાદાગીરી કરવાની શી જરૂર? સ્થાનક શ્વેતાંબરવાળા છે તો પછી ઊંધા તો એવા જ મારે ને. પછી અમારા મહારાજજી તો પછી પાણીમાં પગ ન મૂકે ને કાઈમાં પગ ન મૂકે, અને ચોમાસામાં વરસાદ પડે અને પછી કાઈ થાય અને એના ઉપર પગ ન મૂકે, અને પછી એટલે એના માટે અમે સફેદ પટ્ટો. અરે પણ મુંબઈ જેવી માયાનગરીમાં એ મુનિચર્યા કહો છો, દિગંબરોની વાત કરું છું, આની તો વાત જ નથી. એ સાધુચર્યા સંભવ જ નથી. માયાનગરી મોહીઓની છે, નિર્મોહી સાધક માટેની નથી. પકડાય છે વાત? તો એ સફેદ પટ્ટો મારવાથી કોઈ, અરે સફેદ કપડાં પહેરવાથી જૈન નહીં થાય, કપડાં ઉતારવાથી જૈન થાય. કપડાં ઉતારવાથી જૈન નહીં થાય, રાગના કપડાં ઉતારવાથી જૈન થાય. ઓહો, એવું છે? હા આવું છે. કેદી સમજાશે? આ ભાવમાં તો નહીં સમજાય. શેલા હા, અંદરનું જે નિર્ગ્રંથપણું છે હકીકતમાં, હા એ સમજો ને. એટલે ગુરુદેવશ્રી કહે છે, જેણે મનુષ્યપણું પામીને ભવના અભાવની વાતો જાણી નહીં અને અંદર અને આ ભવના ભાવોને ડોળી નાખ્યો આખી જિંદગી. સાહેબ, આ કર્યું ને આ કર્યું. જો ગુરુદેવ બોલે છે, આ કર્યું ને આ કર્યું. બાપા, ઢોરને અવતાર મળ્યો નથી. આ હા હા હા, શું બોલે છે ભાઈ? શું નામ? મહેશભાઈ ને? સમજાય છે? ઢોરને અવતાર મળ્યો નથી, આ મનુષ્યનો અવતાર મળ્યો નથી, અને તને આ મનુષ્યનો અવતાર મળ્યો, પણ બે અવતાર વિનાના થઈ જશે. ઓલા તો થઈ જ જશે, તું એ થઈ જશે, તારો એ અવતાર એવો જ થઈ જશે. એમ આ કુંવરજીભાઈને આપેલો સંબોધન છે. આપણે બધાએ કુંવરજીભાઈ. હિન્દી પ્રાંતમાં તો લગ્ન થાય ને તો કુમાર બોલવાની પદ્ધતિ. રાજેન્દ્ર કુમાર, લગ્ન થઈ ગયા, છોકરાને છોકરા થઈ ગયા તો એ કુમાર સારું લાગે. રાજસ્થાનમાં એમપીમાં તો પદ્ધતિ કુંવર સાહેબ, કુંવર સાહેબ. એ ભલે ને પછી જૂઠાભાઈ હોય તો એ કુંવર સાહેબ. ગુરુદેવ 2 દિવસ પહેલાં દાખલો આપ્યો હતો. અલ્યા હું કોણ છે તું? હું જૂઠો. તો જૂઠો છે કે નહીં? ખબર સિદ્ધાંત શું સમજાવ્યા? અભૂતાર્થ પણ ખોટો તો છે કે નહીં? એ ખોટો સાચો છે, સાચો ખોટો છે, પણ જૂઠો છે ને. હું જૂઠો, કેમ આમ ચમકતી બોલે એમ, હું જૂઠો. અભૂતાર્થ એની જગ્યાએ છે એમ. એટલે આ બધા સંબોધનો બહુ અદ્ભુત હોય છે ગુરુદેવશ્રીના. આજનો જે પ્રવચન આવ્યો ને એમાં છઠ્ઠી ગાથાનો બહુ આનંદ ગુરુદેવશ્રીએ લીધેલો, અને ખાસ કરીને 189 નંબરની ગાથા પ્રવચનસાર. રાગાદી ભાવોનો કરતાં શુદ્ધ નયે જીવ જ છે. સાંભળો, થોડુંક હું તમને બતાવું. તમે પાના ખોલી શકો. 557 નંબરનું પાનું તમારી પાસે. 557, 557.
છે ને 557 એમાં જો શું લખ્યું છે, છઠ્ઠી ગાથા એમ લખ્યું ને, એમાં છઠ્ઠી ગાથાનો. હવે એમાં છઠ્ઠી ગાથામાં તમે જુઓ, ગુરુદેવસિંહ બોલ્યા કે આત્મા શુભાશુભપણે પરિણમ્યો નથી, એટલે કે જ્ઞાયક સ્વભાવ ભગવાન આત્મા શુભાશુભ અચેતન છે. જો જ્ઞાયક અચેતનપણે પરિણમે તો અચેતન થઈ જાય. જે ભાવ શુભ છે ભક્તિનો, અરે મહાવ્રતનો, એ તો અચેતન છે. એમાં ચૈતન્ય વિજ્ઞાનઘન જ્ઞાનઘનનું કિરણ એમાં ક્યાં છે? એથી પર્યાયમાં ત્યાં તન્મય કહ્યું, એ અહીં દ્રવ્યમાં તન્મય નથી એમ સિદ્ધ કરવું છે. જો ત્યાં પર્યાયમાં તન્મય કહ્યું, એ પ્રવચનસાર ગુરુદેવસિંહ યાદ કરશે તરત જ, પણ અહીં દ્રવ્યમાં તન્મય નથી. 189 ગાથામાં તો એમ જ કહ્યું ને, શુદ્ધ નહીંથી આત્મા રાગનો કરતા અને ભોગતા છે. જો સાંભળો, ગાથા સાંભળો પ્રવચનસાર. આજીવ કેરા બંધનો સંક્ષેપ નિશય ભાકિયો, અરહંત દેવે યોગીને વ્યવહાર અન્ય રીતે કહો. આમાં છે એ વાત. આ બહુ માર્મિક પ્રકરણ છે. ગુરુદેવશ્રીએ જે આનો દાખલો આપેલો છે એ અતિશય માર્મિક છે. આની ભાષા હું તમને કહું, મૂળ ટીકાની. રાગ પરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્ય પાપરૂપ દ્વૈત છે. રાગ પરિણામનો જ આત્મા કરતા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે. આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં છે. ભાષા જો પ્રવચનસાર, આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં છે. કેદી સમજાય આ વિષય? જ્યારે તારી જવાબદારીનું ભાન કરાવવામાં આવે ત્યારે એમ કહેવાય સ્વાશ્રિતો નિશ્ચય. એ તારી જવાબદારી છે, કશાય ભાવો તે કર્યા છે ને માર્મિક વાત. અહીંયા જે ચાલે છે વિષય જીવજીવાધિકારમાં, એ વર્ણાદિમાન જે કાંઈ છે, રાગાદિ જે કાંઈ, બધા પૂતગલ છે, પૂતગલની રચના છે. પૂતગલ મેં પરના ભાવો છે, આત્માના ભાવો નથી. ક્યાંક દ્રવ્ય ભિન્નતા, ક્યાંક પર્યાય ભિન્નતા. હા, કેટલી કેટલી બધી અદ્ભુત અપેક્ષાઓ છે. ફરીથી આજે ગુરુદેવશ્રીનું પ્રવચન અપેક્ષા સત્યને ધ્યાનમાં રાખીને સાંભળવા જેવો હતો. પરમ દિવસે મેં કીધું હતું ને આપ સૌને. 557 પાનું બીજા ફકરામાં વચ્ચે જુઓ તમે ઝડપથી. બીજો મોટો ફકરો સાચું કયું એમ પૂછ્યું ને, એમાં ગુરુદેવશ્રી બોલ્યા બેવ સાચું. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, બરાબર. એમાં 8-10 લીટી પછી જુઓ, સમજાણું કાંઈ. ફકરાની 4-5-6 લીટી. આવો ગંભીર માર્ગ વીતરાગનો. શું કીધું? આવો ગંભીર માર્ગ વીતરાગનો. પરમેશ્વર સર્વજ્ઞનો માર્ગ ઘણો ગંભીર, ઘણો ઊંડો અને ઘણો ફળદાયક છે. વ્યવહારના રસીલાને દીવો લઈને શોધવા નીકળો, ઢગલાને ઢગલા મળશે. અમે મંદિર બનાવ્યું, અમે પૂજા કરી, અમે વિધાન આયોજાયેલો, અમે તો 1 લાખ રૂપિયા આપીને ઇન્દ્રનો લાભ લીધો. અહીંયા અતિન્દ્રિયના લાભ લેવાની વાત ચાલે છે. હા, ઘણા લોકો અરે બોલો સાકરના પડીકા લઈને, શું કહેવાય, પડું કહેવાય, શું કહેવાય, આપવા જાય ને, પડો કહેવાય ને. હા, પડેલા છો એટલે પડો આપવામાં આવે. શેના વધામણા? ઇન્દ્રનો લાભ છે કે અતિન્દ્રિય સ્વભાવનો લાભ છે? દુનિયાને ખબર જ નથી. બહુ સરસ, તમે પુણ્યનો લાભ લીધો. મનુષ્ય બહુ પુણ્યનો લાભ લેવા માટે નથી, પુણ્યાત્મા ભગવાન આત્માનો લાભ લેવા માટે છે. જ્યાંથી દુનિયાની વ્યાખ્યાઓ પૂરી થાય ત્યાંથી જૈન ધર્મની વ્યાખ્યા શરૂ થાય. સાહેબ, શેનો લાભ? નુકસાનીમાં જ છે. ગંભીર માર્ગ વીતરાગનો. પરમેશ્વર સર્વજ્ઞનો માર્ગ ઘણો ગંભીર, ઘણો ઊંડો, ઘણો ફળદાયક. વ્યવહારના રસીલાને તો
આ એવી વાત લાગે કે આ બધો વ્યવહારનો લોપ થાય છે. લાગે એને લાગે, બીજું શું થાય. નીચે 11મી ગાથા સદબુદ્ધ અસદબુદ્ધ વ્યવહારની એની બહુ સરસ વાત કરી છે. મારે તો તમને એક બે હજી માર્મિક પ્રકરણો આમાં કહેવા છે. પાનુકડો 559 559 નીચેનો ત્રીજો ફકરો, એક ઓર કહે શુભ રાગ તન્મય છે. એમાં જો ચોથી પાંચમી લીટી પછી પ્રેમચંદભાઈનું નામ લઈને બોલ્યા, બહુ આકરી પડે લોકોને આ ભગવાનની ભક્તિ કરે બધા. આપણે બધા આવ્યા એમાં, આ ભગવાનની ભક્તિ કરે બધા. એ કહેતા બિચારા, જો ઓલા ભાઈ કહેતા, હમણાં આવ્યા હતા ને એક દાદબાવાળા કાસમભાઈનો દીકરો ખોજા હીરાભાઈ આવતા તેથી ઘણા વર્ષ પહેલાં, ભક્તિ કરે બસ. આપણે તો બોલો આપણે તો શ્રીમદને ગુરુ પકડ્યા બસ, પછી આપણે આ શ્વેતાંબરનું મંદિર કે દિગંબરનું કાંઈ જોવાનું નહીં, અમે તો બધે જઈએ. ગુરુદેવ પોતે કહે છે, હીરાભાઈ હતા નહીં, ઘણા વર્ષ પહેલાં આવતા બાવળાના ખોજા, એ નાનો હતો ભાઈ કાસમભાઈ, એની વહુ સાથે કંઈ નહોતું તો અહીં રહેતા. પછી શું બોલતા જો આગળ, અમારે તો પકડ્યા છે ગુરુને, એ તારશે, અમારે કંઈ કરવાનું જ નથી. ગઈકાલે મને એક ભાઈએ કીધું, પરમ દિવસે, પંડિતજી અમને ખરેખર કાંઈ ટેન્શન છે નહીં, કેમ કે તમને પકડીને બેઠા છે, 10 દિવસમાં સમયસર પૂરું કરે તમારું કામ. એટલે મેં આજે કીધું, બી અટેન્શન, નો ટેક ટેન્શન નહીં લેતા. ખરેખર મને આશ્ચર્ય લાગે, નિરુપાધિ ભાવે આરાધનામાં ઉપાધિઓનો અંબાર હોય માથે. મને એક ઓલો પ્રસંગ પણ યાદ આવે છે, જ્યારે બસમાં આપણે કંઈક સફર કરતા હોય ને, યાત્રાએ જતા હોય તો પહેલેથી કીધું હોય સવારે 8 વાગે આપણે નીકળીએ છીએ અને બપોરે 1:30-2 વાગે આપણે શિખરજી પહોંચશો. પછી નાહી ધોઈને બધાએ ચોવિહાર માટે પહોંચવાનું છે અને 3 વાગ્યા 3:30 વાગ્યા કેટલાના ઘડિયાળો એટલા ઝડપથી હાલે, ખબર નહીં. 3નું તો કીધું તો પણ 4:30 થઈ ગયા. અને પછી તો ત્યાં તો સૂરજ કેટલું વહેલું હાથમે, અને આપણે વહેલા પૂગીએ તો સારું. તું યાત્રા કરે છે કે જમવા જાય છે? બોલો, શૈલી શું છે? શેના શૈલી છે? અરે વહેલા પહોંચાશું કે મોડા પહોંચાશું? તું બસમાં બેઠો છે, સિદ્ધોની માળા ફેરવ. ચિંતા એને ચોવિહારની છે, 2400ની નથી. ભક્તિ 24ની કર, ચિંતા ચોવિહારની ન કર. નહીં એ તો બરોબર, પણ ઉપર રાંધેલું શું થાય? તું માળા શેની ફેરવસ? અમારા ભારીલ સાહેબ એક બહુ સરસ વાત કહેતા, પત્ની 2 પ્રકારની હોય સાહેબ. રસોઈ તૈયાર હોય, પતિ કહે કે નહીં આજે ભૂખ નથી, આજે જમવું નથી, તો પત્ની એમ કહે જમવું નથી, હાલો કાંઈ વાંધો નહીં, હું તમને ફ્રૂટનું જ્યુસ આપું. નહીં તો કોફી તો તમને બહુ જ ભાવે, હાલો તમને કંપની આપો, કોલ્ડ કોફી આપણે પીએ, પણ તમને એમને તો ઓફિસે નહીં જવા દઉં. એને પતિની પત્ની કહેવાય. કોની? પતિની પત્ની. અને પતિએ જેમ કીધું મારે આજે ભૂખ નથી, તો ઓલો રાંધેલે શું થાય? એ કોની પત્ની? એ રસોડાની પત્ની છે. એ ઓલા પૂરણપોળીની પત્ની છે, એ રસોઈની પત્ની છે, એ પતિની પત્ની. કેમ કે એને ચિંતા શેની છે? રસોઈની ચિંતા છે. ખબરદાર. આ હું 11-12મા ધોરણમાં તો ત્યારે મેં ભારીલ સાહેબના મુખેથી સાંભળ્યું છે. આપણને ચિંતા આત્માની કરો ને, પાઠની શું કરો? હું તો કહું નહીં થાય તો નહીં થાય. કોઈ દિવસ તો 20 ગાથા, કોઈ દિવસ તો 75 ગાથા. મેં કીધું હતું તમે નિરુપાધિમાં રહો, સમાધિમાં રહો, પંડિતજીની ઉપાધિમાં રહેવા દો, પછી 10 દિવસ પછી તો એ સમાધિમાં જ રહેવાના છે. તમે કહો તોય પછી રાગડા નહીં તાણે. નિશલ્ય થવાના માર્ગે પણ જીવ શલ્યો સેવતો હોય છે, એ જેનો દુર્ભાગ્ય છે. કેટલો માર્ગ નિર્ભાર, શાંત ભાવે, હા, સ્વરૂપમાં ડૂબકી મારવાનો માર્ગ છે, તો એ જીવના વિકલ્પોનો પાર ન મળે. હા, એટલે જો ગુરુદેશે આ ભગવાનની ભક્તિ કરે બધા, એ કહેતા બિચારા એ. હા, ચલો એ એક વાત કરી.
આગળ આગળ પાનું ફેરવો તમે થોડુંક. આ એક પ્રકાર તમને બધું બહુ સરસ વાત કરી જો. 564મું પાનું, 564, 564. ફકરાની વચ્ચોવચ્ચ જુઓ તમે. માણસો એમ કહે મોટી વાતો બાપા, મોટો તું જ. સ્વાતિબેન મળ્યું એમાં? મળ્યું? આમ જો મળ્યું ને? હું એમ પૂછું છું, મોટો તું છે એ મળ્યું? લખેલું નહીં, લખેલું પુસ્તકમાં લખેલું નહીં, હૈયે કંડારાયેલું. મોટો તું છો, તારા મોટપની શું કેવી વાત, તારા કેવળ જ્ઞાનની શું કેવી, અને તારા કેવળ જ્ઞાન સિવાય ગુણની અને દ્રવ્યની તો શું કેવી. એવો જે ભગવાન. આગળના શબ્દ બોલો. જ્ઞાનમય, આનંદમય, અકશાયમય, વિતરાગમય, સ્વચ્છતામય, પ્રભુતામય. આ ડિક્શનરી, ગુરુદેવશ્રીની ડિક્શનરી. એને આ વર્ણાદિના ભેદવાળો કેવો એ વ્યવહારથી છે, જૂઠી દ્રષ્ટિએ છે. સત્યાર્થ ભગવાન ત્રિકાળ જે છે ભૂતાર્થ, એ તો એનાથી ભિન્ન, એનામાં રાગમય થયો જ નથી. એ ભેદની પર્યાયપણે એક સમયમાં દેખાય છે, તે દ્રવ્ય થયું નથી. સમજાણું? આવો આ અદ્ભુત ભેદ જ્ઞાનનો બધો વિષય છે. કળશોમાં, ગાથાઓમાં 68મી ગાથા, મોહકર્મના ઉદય થતા બધા જે ગુણસ્થાનો, બધા પૌદ્ગલિક ભાવો છે, એની બધી સરસ ચર્ચા આજે ગુરુદેવશ્રીએ કરી છે. બસ સતત ભેદ વિજ્ઞાન. કળશમાં એક જગ્યા આવે છે, સતતમ અનુભવામું ચારુ ચૈતન્ય ચિહ્નમ. અમે તો સતત અનુભવ કરીએ છીએ ચારુ ચૈતન્ય ચિહ્નમ. ચૈતન્ય જેનો સુંદર ચિહ્ન છે, એવા ચૈતન્ય સ્વભાવને અમે અનુભવીએ છીએ. આવો આ સરસ સ્વાધ્યાયનો ક્રમ, સમયસારની અમૃત વર્ષા, એમાં આપણે અવગાહીએ છીએ. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो